વલ્લભ સાક્ષી શ્રી વલ્લભ કોણ છે? અને આ પ્રશ્ન હું નથી કરતો, વાર્તા સાહિત્યના શબ્દોમાં લઈ જાઉં અને ત્યારે એ ગુસાઈજીના શબ્દોને તમને યાદ કરાવું કે દમલાજીની પહેલી 84 વૈષ્ણવની વાર્તામાં સ્વયં ગુસાઈજી દમલાજીને પૂછે છે, શ્રી વલ્લભ કો કહા કરી કે જાનત, તમે શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણ? કદાચ અહીંયા બેસેલા દરેક કંઠીધારી પુષ્ટિમાર્ગી વૈષ્ણવને જો હું આ પ્રશ્ન કરું કે શ્રી વલ્લભને તમે શું કરીને જાણો છો, દરેકના જવાબ કદાચ પોતાના અધિકાર અને પાત્રતા પ્રમાણે હશે, પણ ये मार्ग तेरे लिए प्रकट कियो હોય એવા જેના માટે મહાપ્રભુજી શબ્દ ઉચ્ચાર્યા હોય એવા દમલાજીને જ્યારે, આપણા બધાના આદર્શ દમલાજી, જેમ અમે વલ્લભ કુલ એમ તમે દમલા કુલ કહેવાઓ, વૈષ્ણવ કુલ કહેવાઓ. વડીલોની પરંપરા એ તો દેહની પરંપરા છે જ, પણ તમારી ભીતર રહેલો જીવાત્મા એ દમલાજીના ભાવનો અંશ છે, એને ભૂલી ન જતા. જેમ અમારી અંદર એ મહાપ્રભુજીનું અશેષ મહાત્મ્ય જે સર્વોત્તમમાં ગુસાઈજી કહે છે કે વલ્લભ કુલમાં સ્થાપિત કરે છે, એમ એ દમલાજીનું અશેષ મહાત્મ્ય પ્રત્યેક વૈષ્ણવની ભીતર છે. અને એટલા માટે જ્યારે પણ એક વસ્તુ યાદ રાખો, બીજ ક્યારે નાશ નથી પામતું. ઘણી વાર તમે ગામમાં તમારા ઘરમાં જાઓ ને અને ગામડે ઘણા દિવસે ગયા હો ને જૂનું ઘર હોય ને તમે જઈને જુઓ ને તો ઘણી વાર પીપળના ઝાડ ઉગી જાય કે કંઈક દિવાલ ઉપર ઉગી જતું હોય, અને ઘરના આંગણામાં ઘણી વાર વાવવાની કોશિશ કરો તો વારે ઘરે સુકાઈ જાય. એમ થાય કે અહીંયા પાણી પાઈને થાકી જઈએ છે અને ત્યાં કાંઈ નથી કર્યું તોય ઉગી જાય. અને તમને એમ થાય કે સફાઈ કરીને જે કાપીને જાઓ ને પાછા મહિને આવો તો પાછા ફણગા ફૂટી ગયા. કેમ? ડાળીઓ કાપી શકાય, બીજ નાશ થઈ શકતું નથી. અને જ્યાં સુધી બીજ છે ત્યાં સુધી એમાં ફણગા ફૂટતા જ રહેશે. જ્યાં એને પાણી મળ્યું, જ્યાં અનુકૂળ વાતાવરણ મળ્યું, ત્યાં એ બીજની અંદર ફણગા ફૂટી જ જશે. એમ હે વૈષ્ણવો, તમારા બધાની અંદર દમલાજીનું બીજ મહાપ્રભુજીએ વાવેલું છે. જ્યારે જ્યારે આવા ઉત્સવો મળશે ત્યારે એમાંથી ફણગાઓ ફૂટતા જ રહેશે. સંસારના લોકો કોશિશ ભલે કરતા રહે કે આની ડાળીઓ કાપું, આના પાંદડાઓ તોડી નાખું, સૂકવી દઉં, કદાચ થોડી ક્ષણ માટે એવું લાગે ખરા કે સુકાઈ ગયું, પણ જ્યાં જ્યાં આવા રસપાનના ઉત્સવ મળે, એટલે જ આપણે લખી છે રસપાન. આ કોઈ શબ્દોના પાન નથી, કારણ કે શબ્દો તો કાન સુધી પહોંચતા હોય છે, ભગવદ રસ તો રોમ રોમ સુધી પહોંચી જતું હોય, એટલે જ આને રસપાન કહીએ છીએ. અને જ્યારે આ રસ રેડાશે ને તમારી અંદર, તે બીજ સુકાયેલું નથી. જ્યાં સુધી આ ભૂતલ પર વલ્લભ કુલ છે ત્યાં સુધી એકે વૈષ્ણવનું બીજ સુકાવા દેવાના નથી. કોઈ ને કોઈ રૂપે મહાપ્રભુજી કોઈના કોઈના માધ્યમ થકી મહાપ્રભુજી એ રસ રેડતા જ રહેશે તમારી ભીતર. એટલે જ આપણે ત્યાં કહ્યું ને કે આટલા સ્વરૂપે તો મહાપ્રભુજી આજે પણ ભૂતળ પર પ્રગટ છે. જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે અને ત્યાં પ્રશ્ન કરે છે કે જયરાજ, આપ જ્યારે ભૂતલ પર નહીં હો ત્યારે અમને આપના પ્રગટ સ્વરૂપના દર્શન કઈ રીતે થાય, કઈ રીતે અમને અનુભવ થાય? અને ત્યારે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે આ 6 સ્વરૂપે હું સદાય ભૂતલ પર પ્રગટ રૂપે રહીશ. અને આ 6 માંથી એકનો પણ આશ્રય જો જીવ કરશે તે દમલાના બીજને ક્યારે સુકાવા નહીં દો. મારો સાક્ષાત એને અનુભવ થયો. ના 6 તત્વોને ગણાવતા કહ્યું, બેઠકજી એ મારું પ્રગટ સ્વરૂપ છે. જ્યાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી વિરાજમાન છે ત્યાં મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે વિરાજમાન. અને આપણા બધાનો અનુભવ છે ને, આજે કોઈ પણ મહાપ્રભુજીની બેઠકે જાઓ, અરે અપ્રગટ બેઠક કેમ ન હોય, પણ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ, અરે કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. એ ભૂમિ ધન્ય છે જે ભૂમિને મારા વલ્લભના ચરણોનો સ્પર્શ મળ્યો. એ વિચાર કરીએ ને ચરણોનો તો રોમાંચ થઈ જાય દરેક વૈષ્ણવને કે એ કોમલ ચરણારવિંદ જે ભૂમિને સ્પર્શ્યા હશે. એટલે તો સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે ભૂમિ ભાગ્યમ.
ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે કે પ્રભુ તો પધાર્યા, પણ જ્યારે મહાપ્રભુ રૂપે પધાર્યા ને, અને ત્યારે જે સુખ મને મળ્યું એવું તો ક્યારેય મળ્યું નથી. સ્વયં હરિરાયજી તો 24 અવતારો સાથે મહાપ્રભુજીના સ્વરૂપની સમાનતા કરેલી. અવતાર સામ્ય નિરૂપણ ગ્રંથ હરિરાયજીનો છે કે જે 24 ભગવાને અવતાર ભાગવતમાં બતાવ્યા છે. એ મહાપ્રભુજીની ભીતરે 24 અવતાર કઈ રીતે બિરાજમાન છે? બેઠકજીમાં પ્રગટ હું, બીજું કહું મારા ગ્રંથોમાં હું છું. એટલે તો આપણે ગ્રંથોત્સવ કરી રહ્યા છીએ. ગ્રંથોત્સવ એટલે પુસ્તકો કોઈના ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી, મહાપ્રભુજી ઘરે ઘરે પહોંચાડવાનો ઉદ્દેશ્ય. શ્રી વલ્લભ એમની વાણી થકી, એમના ગ્રંથ થકી પ્રત્યેક વૈષ્ણવના ઘરે બિરાજે. અરે વાંચતા નહીં, પણ એક વૈષ્ણવનું ઘર એવું ન હોવું જોઈએ જ્યાં મહાપ્રભુજીનો એક ગ્રંથ ન બિરાજતો. આટલો તો સંકલ્પ આ વલ્લભ સાખીમાં જયારે રસપાન કરવા જયારે હજારો વૈષ્ણવ ઉપસ્થિત છે, ત્યારે હું અનુરોધ કરીશ, કોઈ ઘર વિશ્વનું એવું ન રહેવું જોઈએ જ્યાં મારા વલ્લભની વાણી ન પહોંચે. કારણ કે એ વલ્લભનો ગ્રંથ એ વલ્લભ રૂપ છે. મહાપ્રભુજી કેટલો પરિશ્રમ કર્યો. વચ્ચે જ એક વૈષ્ણવ વાત કરતા હતા કે હવે એકવાર કાશ્મીરમાં આપની કથા બેસાડવી. મેં તો કાશ્મીર તો પુષ્ટિ માર્ગ સાથે એટલું બધું જોડાયેલું છે કે મહાપ્રભુજીએ ભાગવતજી ઉપર જે જે વચનામૃત કર્યા, સુબોધનીજી એને લખનાર કોઈ હોય તો એ કાશ્મીરી પંડિત માધવ ભટ્ટ કાશ્મીરી હતા. એટલે મેં કહ્યું જ્યારે ત્યાં કરીશું ત્યારે સુબોધનીજી પર કથા કરી. કારણ કે લખનારા કહે ને, મહાપ્રભુજી જે રીતે ભારતને જોડ્યું છે, છે કાશ્મીરથી દક્ષિણ સુધી, દ્વારિકાથી લઈને છે ગંગા સાગર સુધી. આપણા આચાર્યોનો પરિશ્રમ તો તમે જુઓ. એક એક વૈષ્ણવો ક્યાં ક્યાંથી મહાપ્રભુજી ચૂંટ્યા છે, એમને પરોવ્યા છે અને એની માળા બનાવીને શ્રીનાથજીને ધરાવી. ગ્રંથ રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે, માળા રૂપે મહાપ્રભુજી બિરાજમાન છે. મારું બીજું અભિયાન ભવિષ્યનું એ માળાજીનું હતું. દરેક ઘરમાં માળાજી બિરાજમાન છે. રોજ એક માળા દરેક ઘરે ઘરે થતું હોય. રોજ એક માળા થાય જ, અષ્ટાક્ષરની એક માળા થવી જ જોઈએ. જ્યારે હજી તો ગ્રંથ અભિયાન ચાલતું રહેશે, હજી તો ઘણો સમય છે. ચોથું કહ્યું મારા હસ્તાક્ષર રૂપે હું છું. પાંચમું કહ્યું મારા પાદુકાજી રૂપે હું છું. શ્રી મહાપ્રભુજીના પાદુકાજી આજે પણ આપણે ભાગ્યશાળી છે. આજે કેટલી હવેલીઓમાં, કેટલા સ્થાનોમાં શ્રી વલ્લભના પાદુકાજી આજે પણ, જે પાદુકાએ વલ્લભના ચરણોનો સ્પર્શ કરેલો છે, તો પ્રભુનો સ્પર્શ પણ પ્રભુ રૂપ છે. કારણ કે પ્રભુ સંબંધમાં આવેલી કોઈ પણ વસ્તુ લૌકિક રહેતી નથી, એમાં અલૌકિકતાનો સંચાર થઈ જાય. અને પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગનો ફરક એ છે, મર્યાદા માર્ગમાં ભગવાનના સંબંધમાં આવેલી વસ્તુનો ભગવાન પોતાના સામર્થ્યનું પ્રદાન એને કરે છે. જે વસ્તુ પ્રભુના સંબંધમાં આવે ને, ભગવાન એમાં પોતાનું સામર્થ્ય મૂકી દે. પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતાનું સામર્થ્ય વસ્તુમાં નથી મૂકતા, પોતાનું સ્વરૂપ એમાં મૂકી દેતા હોય. એટલે જ અહીંયા સ્વીકાર નથી, અંગીકાર. અંગ રૂપ બનાવી દે. એટલે જે વસ્તુઓ પ્રભુ કે મહાપ્રભુ કે આચાર્યોના સંબંધમાં આવી, એમને તદરૂપ માનવી જોઈએ, ભગવદ રૂપ માનવી જોઈએ.